વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવ ગામમાં 7 ડિસેમ્બર 2025ને રવિવારના રોજ વહેલી સવારે એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો। આ ઘટનામાં 4 ગ્રામજનોને ગંભીર બચકા ભર્યા હતા, જેમને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। કૂતરાએ બજારમાં દૂધ, શાકભાજી જેવી દૈનિક જરૂરિયાત માટે જતા લોકોને નિશાન બનાવ્યા હતા। હુમલામાં ઈજાગ્રસ્તોને ચહેરા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। હડકાયા કૂતરાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગ્રામજનોમાં 6 વર્ષના ઉપેન્દ્રકુમાર દયાનસિંહ કુશવાહા, 70 વર્ષના રત્નાભાઈ સવાઈભાઈ રાજપૂત અને 12 વર્ષના વિજયાબેન માલાભાઈ ગેંડા અને 18 વર્ષના જયેશ રમેશભાઈ વાલ્મીકીનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વાવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે ત્યાં રેબિસની રસી ઉપલબ્ધ ન હોવાથી તેમને થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। થરાદ ખાતે તમામને રેબિસના પ્રતિબંધિત ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ખાસ કરીને બાળક અને વૃદ્ધને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી।